હલો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે બનાવશું મુખવાસ. એના માટે રાતે મેં વરિયાળી પલાળી દીધી હતી. એમાં જાજુ બધું 3 લીંબુ, મીઠું અને હળદર નાખીને પલાળી દીધી હતી અને સવારે કપડા ઉપર પાથરી દીધી હતી. તો હવે આપણે અત્યારે શેકી લેશું. દસ મિનિટથી આ રીતે શેકું છું, કારણ કે કપડા ઉપર સુકાઈ ગઈ હતી એટલે ફટાફટ શેકાવા માંડે. હવે જો આમ અવાજ પણ આવે છે. તો હવે આપણે આ કાઢી અને પછી પલાળેલા જે તલ છે એ પણ શેકી લેશું. બધી વરિયાળી આમાં કાઢી લીધી છે. હવે આપણે આમાં આ તલ શેકવાના છે એ પણ શેકી લેશું. પલાળી અને પછી આ સૂકવી લીધા હતા, એટલે સહેજ જ ભીના તલ છે. તો આને પણ શેકી લેશું. આમાં પણ મેં લીંબુ અને મીઠું 2 જ વસ્તુ નાખેલી છે. આમાં કલર નાખવો હોય તો ઘણા નાખતા હોય છે, પણ અમે કલરનો ઉપયોગ ઓછો કરીએ છીએ. આ તલ ધીમા ગેસે એકદમ શેકાય છે એટલે એકદમ સરસ થઈ જશે. અને લોયું હંમેશા જાડું જ લેવાનું, એટલે જાડું લોયું હોય એટલે જરા પણ મુખવાસ નીચે સેજ પણ કાળો થઈ જવાની બીક લાગતી નથી. અને ધીમો ગેસ રાખીને આપણે બીજું સાઈડમાં પણ કાંઈ પણ કરી શકીએ છીએ. થોડી વાર હલાવીએ તો પણ ચાલે છે. વરિયાળી આપણે ચાળણીમાં નાખી અને નીચે બધું સેજ મીઠું હોય એ કાઢી લીધું છે. તો હવે આપણે બરણીમાં ભરી દઈશું. આ રીતે તડતડ અવાજ આવવા લાગે એટલે તલ તો તરત જ રેડી થઈ જશે. આપણે ગેસ બંધ કરી દઈશું, કેમ કે લોયું જાડું છે એટલે એમાં જ તલ સરસ શેકાઈ જશે. એટલે તલ તો 5 જ મિનિટમાં થઈ ગયા. આ તલની અંદર વરિયાળી મિક્સ કરી દેશું. થોડુંક ઠંડુ થાય એટલે હલાવીને બરણીમાં ભરી લેશું. મુખવાસને 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આ ઠંડો થઈ ગયો છે, તો હવે ભરી લેશું મિક્સ કરીને બરણીમાં. તો એક મોટી બરણી ભરીને મુખવાસ રેડી છે. તો જો તમને આ મુખવાસની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.